શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. મિત્રો, આજે વાત કરીશું દશામાના વ્રતની. આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવામાં આવે છે. વ્રત લેનાર સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળે છે અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા દશામાની પૂજા કરે છે. માટીની સાંજણી બનાવીને તેનું પૂજન કરે છે. 10મે દિવસે આ સાંજણી જળમાં પધરાવી દેવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને ત્યારબાદ એનું ઉજવણું થાય છે. ઉજવણામાં ચાંદીની સાંડણી ઘડાવીને સુપાત્ર દ્રાવણને દાનમાં આપવામાં આવે છે. તો આ રીતે આ વ્રત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો અહીંયા દશામાની સંપૂર્ણ પૂજા વિધિ અમે આપને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યા છીએ. તો આ રીતે પૂજા વિધિ આપ ઘરે જ કરી શકો છો. દશામાનો ફોટોગ્રાફ લઈ લાલ વસ્ત્ર પર તેને સ્થાપિત કરી ત્યારબાદ દીપ પ્રજ્વલિત કરો. દશામાનું પૂજન કરો. ગણપતિ સ્થાપના માટે ઘઉંની ઢગલી કરી તેના પર સોપારી મૂકી તેનું પૂજન કરો અને ત્યારબાદ અલગ અલગ 10 પાન મૂકી તેના પર સોપારી અને અક્ષત મૂકી તેનું પણ પૂજન કરવામાં આવે છે. તો આ રીતે પૂજા વિધિ કરવી. મિત્રો, હવે સાંભળીએ વ્રતકથા. તો આ ભાવથી મનમાં દશામાનું સ્મરણ કરજો અને આ વ્રતકથાને સાંભળજો. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો. રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? ત્યારે રાણીની વાત સાંભળી દાસીએ જવાબ આપ્યો, રાણીમાં આ બધા દશામાનું વ્રત કરે છે. 10 દિવસ સુધી સૂતરના તાતણા લે છે, તેને 10 ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે. આ વ્રત કરવાથી શો લાભ થાય એવું રાણીએ પૂછ્યું. આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે અને સંતાન સુખ મળે એવું દાસીએ રાણીને કહ્યું. રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો. એમણે રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી દીધી, કારણ કે એમને કોઈ ખોટ ન હતી. રાજાના અભિમાનભર્યા શબ્દો સાંભળી રાણીને રિસાઈને સૂઈ ગયા. એ જ રાત્રે દશામા ગામમાં ફરવા નીકળ્યા. આખી રાત આખી નગરમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયો. કોઠાર પણ ખાલી થઈ ગયો. રાજ્યની પ્રજા ચીંથરેહાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તે ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયા. પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરું જેવો બની ગયો. રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા. સાથે 2 કુંવરો પણ હતા. ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘરે આવ્યા. ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી. રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું, જ્યારે ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી? આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા. રસ્તામાં વાવ આવી. બંને કુંવરોને તરસ લાગી એટલે વાવમાં પાણી પીવા ગયા. ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા. રાજા અને રાણી કલ્પાંત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યાં તેઓ ગયા. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તે આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી. માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું. ભાઈને માટલું મળ્યું. માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા હતા અને સાંકળાનો સાપ થઈ ગયો હતો. આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં. આ તો જરૂર આપણી દશા ફરી છે. રાજાએ એક ચીબડું લીધું. ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા. ત્યાં એ નગરના સિપાઈ આવી ચડ્યા. તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા. આ ચીબડાની સામે નજર પડતા જ ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. આથી સિપાઈને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા. એવામાં અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું આપણે અપમાન કર્યું છે એટલે આપણી આવી દશા થઈ છે. આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંઢણીની પૂજા કરી. આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું, આ રાજા રાણીને વગર વાકે તે કારાવાસમાં પૂર્યા છે, તો છોડી મૂકજે. તારો કુંવર સવારે ઘરે આવી જશે. અને ખરેખર એમ બન્યું. રાજા રાણીને કારાવાસમાંથી છોડી મુકાયા.
ચાલતા ચાલતા તેઓ પાછા પોતાના બહેનના નગરમાં આવ્યા. ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવાની સુખડી હતી અને સાપ હતો તે સોનાનું સાંકળું બની ગયો. સુખડી અને સાંકળું લઈને તેઓ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં તેમના બંને કુંવરોને લઈને રહીને રાહ જોઈ રહ્યા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને તમારું રાજ્ય શાંતિથી સંભાળી લ્યો. રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા. રાજ્યમાં હતું તેવું સુખ ફરી આવી ગયું. રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું. વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું કર્યું. જય દશામાં જેમ રાજા રાણીને ફળ્યા તેમ આપ સૌને ફળજો. આ કથા વાંચનાર અને સાંભળનારને બંનેને પણ દશામાં ફળજો. તો મિત્રો, આ હતી દશામાની વ્રત કથા. તો મિત્રો, આપ જોઈ શકો છો દશામાની પૂજા વિધિ આપને અહીંયા અમે દર્શાવી રહ્યા છીએ. આ રીતે 10 દિવસ સુધી આ વ્રત ચાલે છે અને દશામાની વ્રતની પૂજા વિધિ આપણે કેવી રીતે કરવી એ પણ અહીંયા તમને વિડીયોના માધ્યમથી અમે દર્શાવી રહ્યા છીએ. તો આપ પણ આ રીતે દશામાની વ્રતની પૂજા વિધિ ઘરે જ કરી શકો છો અને આ રીતે તમામ વસ્તુઓ એકઠી કરી લાવી એ આપ દશામાને ધરી શકો છો. આ રીતે આપ કેળા, ત્યારબાદ ભોગ અને તમામ સામગ્રી માને અર્પણ કરી દશામાનું વ્રત એ પૂર્ણ કરી શકો છો. મિત્રો, દશામાના વ્રતનો પ્રારંભ એ 24 જુલાઈ અને ગુરુવારના દિવસે થશે. દશમનો પ્રારંભ 24 જુલાઈ સવારે 5:39 કલાકે થાય છે અને તેની પૂર્ણાહુતિ એ 25 જુલાઈ શુક્રવારના રોજ સવારે 5:05 પૂર્ણ થાય છે. મિત્રો, દશામાના વ્રતમાં 10 દિવસ સુધી માનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને માની સાંડણી પર સ્થાપના કરવામાં આવેલી હોય છે. લાલ બાજોટ ઉપર એક લાલ કપડું પાથરી માની સ્થાપના કરી અને દરરોજ એની પૂજા કરવામાં આવે છે. 10 દિવસ બાદ એ મૂર્તિનું ધૂમધામથી વિસર્જન કરવામાં આવે છે. માની કૃપા સદાય ભક્તો માટે બની રહે છે. દરરોજ દશામાની વાર્તા એટલે કે વ્રત કથા સાંભળવામાં આવે છે અને ભાવથી માની પૂજા કરવામાં આવે છે. દશામાની પૂજાથી સુખ, શાંતિ, સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં શાંતિ સ્થાપિત થાય છે. એવું આ દશામાનું વ્રત એ આજથી શરૂ થાય છે. મિત્રો, આજે દિવાસાનો દિવસ છે એટલે કે અમાસનો દિવસ, જેને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. આજના દિવસે દિવાસાનું પણ વ્રત કરવામાં આવે છે અને દિવાસાનું જાગરણ એ 36 કલાકનું હોય છે. આજનો હરિયાળી અમાસનો દિવસ એ અમાસના દિવસની પૂજા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. સાથે સાથે દશામાની પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો, આ રીતે માની આરતી ગાવામાં આવે છે અને માને આરતી લઈ અને તેની પૂજાને પૂર્ણ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે માને ભોગ લગાવી તેનું ભાવથી પૂજન કરી માને પ્રસન્ન કરવા માટે દશામાનું વ્રત ઉજવવામાં આવે છે. તો મિત્રો, આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કેવી રીતે પૂજા કરવી અને માની સ્થાપના આપણે કેવી રીતે કરવી. તો મિત્રો, આશા છે કે આ વિડીયો આપને ગમશે, આપને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોની લિંક તમારા સગા સંબંધીને મોકલો અને ચેનલમાં નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને દશામાના વ્રતની હાર્દિક શુભકામના, દિવાસાની હરિયાળી અમાસની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય દશામા.